ચૂંટાયેલા પદાધિકારીઓની 5 વર્ષની મુદત પૂર્ણ પાલિકા સંકુલમાં વિશેષ વિદાય સમારંભ અને સહભોજન યોજાયું. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓના 5 વર્ષના કાર્યકાળનો આજે વિધિવત રીતે અંત આવ્યો છે. આ સમયગાળાની પૂર્ણાહુતિ નિમિત્તે પાલિકાના મુખ્ય પ્રાંગણમાં એક વિશેષ વિદાય સમારંભ અને સહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહી ઢબે ચૂંટાયેલી પાંખની આ મુદત પૂર્ણ થતાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ઔપચારિક વિદાયમાન આપવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પાલિકા તંત્રના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં સત્તાધીશો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓની સાથે શહેરને સ્વચ્છ રાખવા માટે અહર્નિશ પરિશ્રમ કરતા સફાઈ કામદારોએ પણ એક જ પંગતમાં બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. વિદાય લઈ રહેલા પદાધિકારીઓએ અનોખા સહભોજન થકી સમાજમાં સમાનતા અને સામાજિક સમરસતાનો સકારાત્મક સંદેશો પાઠવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. રાત દિવસ જોયા વિના નગરની સ્વચ્છતા જાળવતા સ્વચ્છતાના દૂતોના અમૂલ્ય યોગદાનને આ પ્રસંગે વિશેષ રૂપે બિરદાવવામાં આવ્યું હતું. આ લાગણીશીલ અવસરે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા પાલિકાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષના શાસનકાળ દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ મહત્વપૂર્ણ પ્રકલ્પો સાકાર કરવામાં આવ્યા છે. નગરજનોની સેવા કરવાની મળેલી આ તક માટે તેઓએ ગર્વ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં સત્તાને સ્થાને ન હોવા છતાં ભવિષ્યમાં પણ તેઓ વડોદરા શહેરના ઉત્કૃષ્ટ અને જનસેવાના કાર્યો માટે સદૈવ તત્પર રહેશે. વડોદરા મહાનગરપાલિકાની આ ટર્મ જે આજરોજ પૂર્ણ થવાની છે, આવતીકાલે એટલે કે 10મી માર્ચના રોજ પૂર્ણ થાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ આજરોજ સતત 5 વર્ષ સુધી પોતપોતાનું વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પ્રત્યેક મહિને મળતી સભામાં વડોદરાના વિકાસને ગતિ આપવાની હોય, શહેરના નાગરિકોના પ્રશ્નો હોય એના ઉકેલ લાવવાના હોય, સમસ્યાઓના નિવારણ હોય, તો સાથે સાથે કેટલાક ઐતિહાસિક કામ પણ થયા છે. જેમ કે વિશ્વામિત્રી વર્ષોથી વડોદરા શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી આ નદી, અને આ નદીમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોમાં સમગ્ર વિશ્વ જ્યારે એની અસરોની સામેના પડકારો ઝીલી રહ્યું છે, અને ઋતુની બદલાયેલી પેટર્ન અને તેના કારણે એક જ દિવસમાં અનેક ગણો વરસાદ વરસી જવાથી આ વિશ્વામિત્રી નદીના જેટલા પણ કાંઠાના વિસ્તાર છે, આ વિસ્તારમાં જ્યારે પાણી ઘરોમાં ભરાઈ જતા હોય છે, ત્યારે એ માટેનું એક ઐતિહાસિક કામ આ બોર્ડ કરી શક્યું છે. તો સાથે સાથે સફાઈ સેવકો જે સમગ્ર શહેરને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરાવતા હોય છે, ત્યારે આ સફાઈ સેવકોની વર્ષોથી આપણે જે 1200 જેટલી મહેકમ ઊભી કરવાની અમારા ધ્યાનમાં વિષય આવ્યો. 1200 જેટલા મહેકમ ઊભા કર્યા. આપણે સૌ જાણીએ છીએ તેમ 720 દિવસ એ લોકો માનવ દિન પર કામ કરે ત્યારે તેમનો સમાવેશ રોજમદારીમાં થાય છે, અને રોજમદારીના 720 દિવસ પૂર્ણ થાય ત્યારે આપણે એમને કોર્પોરેશનમાં જગ્યા હોય એ મુજબ કાયમી કરી શકીએ છીએ. આ રીતે એક સાથે 1200 જેટલા મહેકમ સફાઈ સેવકો માટે ઊભા કરવા તે પણ એક ઐતિહાસિક કામ રહ્યું છે. ત્યારે હું ઈશ્વરને આજના દિવસે આભાર માનીશ કે ઈશ્વરે આ બોર્ડની મારા પ્રત્યેક ઓલ 76 કાઉન્સિલર એટલે કે મારા સૌ સાથી સભાસદશ્રીઓનું અને આ બોર્ડમાં આવેલા 4 કમિશનરશ્રીઓ અને કમિશનરશ્રીની ટીમ એટલે કે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને સાથે મળી ખભે ખભા મિલાવીને વડોદરા શહેરના વિકાસને જે ₹650 કરોડના ચૂકવણા કરતા હતા, તે આજે આગામી વર્ષ એટલે કે વર્ષ 2026-27ના વર્ષમાં 2400 એટલે કે 2500 કરોડના ચૂકવણા કરી શકીએ. આ વસ્તુ જ બતાવે છે કે વડોદરાના વિકાસને ખરા અર્થમાં અમે ગતિ આપી શક્યા છીએ. ત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું કે એમણે આ સારા કામો માટે અમારા બોર્ડના અને મારા બધા જ સાથી સભાસદશ્રીઓની પસંદગી કરી છે. આભાર. 10 માર્ચ 2021 ચાલુ થયેલું બોર્ડ 10 માર્ચ 2026માં પૂર્ણ થાય. 5 વર્ષ દરમિયાન ખૂબ વિકાસના કામો થયા છે. ખાસ કરીને વાત કરું કે ઉડીને આંખે વળગે એવા કામોમાં જે પૂર નિવારાત્મક પગલામાં વિશ્વામિત્રી નદી 100 દિવસની અંદર વાઇડનિંગ, રિસેક્શનિંગ, જંગલ કટિંગનું કામ કરી એની કેપેસિટી 700 ક્યુમેકથી વધારી અને 1140 ક્યુમેક કરી છે. એટલે કહી શકાય કે વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતામાં 40 થી 50% જેટલો વધારો થયો છે. સાથે સાથે આજવા સરોવર, પ્રતાપપુરા સરોવરનું ડ્રેજિંગ કરી અને એમની બેફર કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ કુદરતી અને માનવ સર્જિત જે વરસાદી ગટરો હતી, ચેનલો હતી, એ તમામને વાઇડનિંગ કરવામાં આવ્યું, રિસેક્શનિંગ કરવામાં આવ્યું, રિસિલ્ટિંગ કરવામાં આવ્યું, જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં રાહત મળી છે. પહેલી વખત વડોદરામાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે દરેક વોર્ડમાં, દરેક ઝોનમાં સ્વિમિંગ પુલ હોય, દરેક ઝોનમાં મોટી લાઇબ્રેરી હોય, દરેક વોર્ડમાં યોગા સેન્ટર બને, દરેક વોર્ડમાં લાઇબ્રેરી બને, 4 વ્હીકલ પુલ બને,
16 ફાયર સ્ટેશન બને એ પ્રકારના આયોજનો લીધેલા છે. નાગરિકોની કમ્પ્લેનોનું વહેલું નિરાકરણ આવે માટે 4 ઝોનમાં 4 સિવિક સેન્ટર બનાવેલા છે. એટલે કહી શકાય કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ દરેક વોર્ડમાં 3 થી 4 પ્લોટ આઈડેન્ટિફાય કરી તેમાં વેજીટેબલ માર્કેટ બને, પાર્કિંગની સુવિધા ઊભી થાય અને બાળકો માટે રમવાના રમતગમતના મેદાનો મળે એ પ્રમાણના કાર્યો કર્યા છે. જે 600 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરતી કોર્પોરેશન હતી, આ વર્ષે 1800 કરોડ ટાર્ગેટ રાખ્યો છે. એટલે કહેવાય કે 3 ગણી સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે. નાગરિકોના સંતોષમાં વધારો થયો છે. આ 5 વર્ષનું બોર્ડ વધુ રિસ્પોન્સિવ બન્યું છે, વધુ એકાઉન્ટેબલ બન્યું છે, વધુ રિસ્પોન્સિબલ બન્યું છે. સ્પીડ, સ્કેલ અને સેટિસ્ફેક્શન પર આધાર રાખ્યો છે. નાગરિકોને જે સરકારી યોજનાઓનું 100% આવરણ થાય, એટલે કે 100% સેચ્યુરેશન થાય એ દિશામાં કોર્પોરેશન કામ કરી રહ્યું છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ વધે એટલે ગરીબો માટે પોતાનું ઘર મળી રહે એ માટે આવનારા 2 વર્ષમાં 10,000 જેટલા મકાનો બનાવવાનો ટાર્ગેટ છે. PM સ્વનિધિના જે લાભાર્થીઓ છે એમને સમયસર લોનો મળે, ક્રેડિટ કાર્ડની સુવિધા મળે એ દિશામાં કોર્પોરેશન કામ કરી રહ્યું છે. 5 વર્ષ દરમિયાન નાગરિકોનો સારો સાથ સહકાર રહ્યો છે, મીડિયાના મિત્રોનો સારો સાથ સહકાર રહ્યો છે, સિવિલ સોસાયટીના મેમ્બર્સનો સારો સાથ સહકાર રહ્યો છે. તમામ સભાસદ સ્ત્રીઓ પોતાના એરિયામાં ફરી અને જે જરૂરિયાત છે એનું સૂચન કર્યું છે. તમામ અધિકારીઓએ એક્ઝિક્યુશનમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. આજના દિવસે તમામ કાઉન્સિલર શ્રીઓને એમનું આવનારું ભવિષ્ય ઉજ્જવળ રહે, એમની સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય, યશ કીર્તિમાં વધારો થાય અને લોકસેવાના કામમાં એ લોકો અગ્રીમ રહે એવી શુભેચ્છા આપું છું. તમામ અધિકારીઓએ જે પ્રોજેક્ટો મંજૂર થયા છે એના એક્ઝિક્યુશનમાં સારી ક્વોલિટીથી કામ પૂર્ણ થાય, સમયસર પૂર્ણ થાય એ મારે જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને જે અમારું પદાધિકારીઓનું બોર્ડ છે એમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઈ પટેલ, શૈલેષ પાટીલ, આ તમામનો સાથ સહકાર મળ્યો છે. 5 ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી એમને પણ અમને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે. આજના દિવસે એમનો પણ હું આભાર વ્યક્ત કરવા માંગીશ.